કરમસદ આણંદ મહાનગરપાલિકાની ચૂંટણીના ગણતરીના જે દિવસો બાકી છે ત્યારે આજે આપણે વોર્ડ નંબર 10 ની અંદર છીએ અને આજે વોર્ડ નંબર 10 નો ભાજપ દ્વારા ચૂંટણી કાર્યાલયનો પણ અત્યારે હાલ શુભારંભ થઈ ગયો છે। આ ચારે ઉમેદવારો આપણી સાથે છે। છઠ્ઠો દિવસ છે તેમનો પ્રચારનો। સૌપ્રથમ આપણે ઉમેદવાર સાથે વાત કરીશું। 6 દિવસનો ડોર ટુ ડોર નો પ્રવાસ કેવો રહ્યો, લોકોનો કેવો જનપ્રતિસાદ મળી રહ્યો છે? અમે 6 દિવસથી પ્રજા પાસે જઈએ છીએ, અમને બહુ સારો પ્રતિસાદ મળ્યો અને અમારી જીત ચોક્કસ કરી આપશે એવો અમને ખાતરી પણ આપી છે અને બહુ સારો પ્રતિસાદ રહ્યો છે। બેન, જ્યારે તમે લોકો પાસે જાઓ છો, લોકો દ્વારા કેવા જવાબો આપવામાં આવે? લોકો દ્વારા ખૂબ જ સારો રિસ્પોન્સ અમને મળી રહ્યો છે અને એવો અમને વિશ્વાસ આપી રહ્યા છે કે એવો અમારી આખી પેનલને ખૂબ જ ભવ્ય લીડથી અમને જીતાડશે અને એવો ખુશ છે અમારા કામથી। રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર દરેક ના જે સ્કીમ છે એ લોકો સુધી પહોંચી રહી છે અને એના પ્રતિસાદ રૂપે એ લોકો અમને ખાતરી આપી રહ્યા છે કે એ લોકો અમને જંગી બહુમતીથી જીતાડશે। આજે જ્યારે અમે કાર્યાલયનું ઓપનિંગ કર્યું ત્યારે કરમસદની દરેક જનતા અને અમારા દરેક કાર્યકરો, સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા અને એઓ ખૂબ જ તૈયારીના રૂપે આવ્યા હતા અને સરસ આગવી બધી સૂઝબૂઝથી પ્લાનિંગ કરીને કરમસદના દરેક ચારે ચાર અમારા કમળો કરમસદ આણંદ મહાનગરપાલિકામાં મોકલવા માટે તૈયાર છે। છઠ્ઠો દિવસ આજે પૂર્ણ થયો, કાલથી 7મો દિવસ છે। ગણતરીના દિવસો બાકી છે। કેટલા લોકોનો કેવો એની અંદર પ્રતિસાદ મળી રહ્યો છે? લોકોની કેવી અત્યારે હાલ માંગ ઉઠી છે? લોકો અત્યારે અમે જ્યારે મત માગવા માટે જઈ રહ્યા છે ત્યારે એ લોકો અમને ખૂબ જ સારો પ્રતિભાવ આપી રહ્યા છે અને એ લોકો પણ આજે કરમસદ આણંદ મહાનગરપાલિકા બની છે ત્યારે પહેલો મત આપવા માટે એ પણ ખૂબ જ ઉત્સાહી છે અને એવો અમને આવકારે છે। શું કહેશો તમે? પણ છઠ્ઠો દિવસ પૂર્ણ થઈ ગયો છે, કાલથી 7મો દિવસ છે, ગણતરીના જેવા દિવસો બાકી છે અને ભાજપની પેનલ ચારે ચાર પેનલ ડોર ટુ ડોર પ્રચાર શરૂ છે। જે આપના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે આજે ચૂંટણી પ્રચારનો છઠ્ઠો દિવસ અમારો પૂર્ણ થયો છે। આજે અમારા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઘણા બધા કાર્યકર્તાઓ, સંગઠનના હોદ્દેદારો, અમારું શીર્ષ નેતૃત્વ અને કાર્યકર્તાઓથી લઈને ઘણા બધા લોકોએ હાજરી આપી અને અમારી ઉપર આશીર્વાદનો વરસાદ કર્યો છે। પ્રચારની અંદર અમે જ્યાં જ્યાં પણ જઈ રહ્યા છે, વોર્ડ વિસ્તાર બહુ મોટા થઈ ગયા છે, પરંતુ અમે જ્યાં જ્યાં પણ પહોંચી શક્યા છીએ આજ દિન સુધી ત્યાં મતદારો અમને ખૂબ જ સારો પ્રતિસાદ આપી રહ્યા છે અને અમારી પર એવી કૃપા વરસાવી રહ્યા છે કે આ વખતે પહેલું કોર્પોરેશનનું જે ઇલેક્શન છે એની અંદર અમારે કરમસદના ચારે ચાર કમળ જંગી બહુમતીથી જીતાડી અને મોકલવાના છે। જી, આ તો આપણી વચ્ચે વોર્ડ નંબર 10 ના ઉમેદવારો જે અત્યારે પોતાના વિસ્તારોની અંદર ઝંઝાવતી જે પ્રચાર છે તે શરૂ કરી દીધો છે। બસ આવી જ માહિતી સાથે સતત અમારી સાથે જોડાયેલા રહેજો।